વણ ઉકેલ્યા પ્રશ્નો મુદ્દે આરોગ્ય કર્મચારીઓએ સરકાર સામે બાયો ચઢાવી છે। આરોગ્ય કર્મચારી મહાસંઘે એલાન કર્યું છે કે 17મી માર્ચથી આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરશે। વિધાનસભા સત્ર વખતે જ હડતાળનું એલાન કરતા સરકારની ચિંતામાં વધારો થયો છે। આરોગ્ય કર્મચારીઓનો દાવો છે કે ટેકનિકલ ગ્રેડ પેનો મુદ્દો ઉકેલાયો નથી। ખાતાકીય પરીક્ષાનો પ્રશ્ન હજુ પણ યથાવત છે। અન્ય પ્રશ્નો મામલે આરોગ્ય કર્મચારીઓએ ધરણા કર્યા, દેખાવો કર્યા, માસ સીએલ પર જઈને વિરોધ પ્રદર્શન કર્યું। આમ છતાં સરકારના પેટનું પાણી હલતું નથી। જ્યારે હડતાળ પાડવામાં આવે ત્યારે ખાતરી આપવામાં આવે છે, પરંતુ અત્યાર સુધી કોઈ અમલ કરાયો નથી। ત્યારે હવે ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘે 17મી માર્ચથી રાજ્યના 25,000 આરોગ્ય કર્મચારીઓને અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની ચીમકી આપી છે। અમદાવાદ મહાનગરપાલિકાના વર્ગ 1 થી 4ના અધિકારીઓ અને કર્મચારીઓ માટે ડ્રેસ કોડ અપાશે। પુરુષ કર્મચારીઓ બાદ હવે મહિલા કર્મચારીઓને પણ યુનિફોર્મ આપવામાં આવશે, જેને લઈને ₹60,59,000ના યુનિફોર્મના કાપડ ખરીદવા માટેની દરખાસ્ત મટીરિયલ એન્ડ મેનેજમેન્ટ કમિટી સમક્ષ મૂકવામાં આવી। ત્યારે આજ મળનારી બેઠકમાં આ દરખાસ્તને મંજૂર કરવામાં આવશે અને કાપડ ખરીદીની પ્રક્રિયા આગળ વધારશે। મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓની એક આગવી ઓળખ બની રહે અને ફિલ્ડમાં પણ તેઓની ઓળખ ઊભી થાય તેને ધ્યાનમાં રાખીને કર્મચારીઓ માટે અલગ અલગ યુનિફોર્મ નક્કી કરવામાં આવ્યો। ક્લાસ 1ના અધિકારીને સ્કાય બ્લુ કલર, ક્લાસ 2ના અધિકારીને લાઇટ પિંક અને ક્લાસ 3ના કર્મચારીઓને લાઇટ ઓરેન્જ, સફાઈ કામદારોને ખાખી, પટ્ટાવાળાને ક્રીમ યલો અને સ્ટાફ નર્સને સફેદ કલરની સાડી કે ડ્રેસ અપાશે। દરેક અધિકારી અને કર્મચારીને 2 જોડી કપડાં અપાશે।